સુરત ડિંડોલી વિસ્તારમાં થયેલી હત્યાના કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે. જૂની અદાવતના કારણે 4 શખ્સોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખ્સનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે. ડિંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરી પિતા પુત્રને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. ડિંડોલીના નવા ગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો. અહીં રામ બચ્ચન મોરિયા નામના વ્યક્તિ અને તેમના પિતરાઈ ભાઈ અભિષેક મોરિયા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો. હુમલામાં રામ બચ્ચન મોરિયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરી છે. શું કરે? સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિવારની રાતના એક બનાવ બન્યો હતો. આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી, જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 2 વ્યક્તિઓ, એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી, આ બંને બાપ દીકરા છે. આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. શા માટે હત્યા કરવામાં આવી હતી? અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે, જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી, એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોરિયા એના નાના દીકરા સાથે હતી. અને મિત્રતામાં જ્યારે રામ બચ્ચન મોરિયાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી, એ વ્યવસ્થિત વ્યક્તિ નથી, જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી. અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો હતો. આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે.